મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફી વધારાના મુદ્દે ચાલી રહેલું વિદ્યાર્થી સંગઠનોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ ફી વધારાનો વિરોધ દિવસે દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। આજરોજ ફરી એકવાર આરએસયુ ગ્રુપે ડેરીડેન સર્કલ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો। ગાંધીજીના 3 બંદરના મુખોટા સાથે વિદ્યાર્થીઓએ ફી વધારાનો પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો। ફી વધારાના કારણે અમે ઘણા દિવસથી વિરોધ કરી રહ્યા છે અને આંદોલનો કરી રહ્યા છે। આજે અમે શાંતિપૂર્ણ રીતે ગાંધીના ચિંતા માર્ગે આંદોલન કર્યું છે। ગાંધીજીનો સિદ્ધાંત તમે જાણતા જ હશો કે ખરાબ સાંભળવું નહીં, ખરાબ જોવું નહીં અને ખરાબ બોલવું નહીં। એના કરતા અવળી પરિસ્થિતિ જે યુનિવર્સિટીમાં થઈ રહી છે, સત્તાધીશો જોતા નથી કે વિદ્યાર્થીઓની શું પરિસ્થિતિ છે। આ ઉપરાંત સિન્ડિકેટ સભ્યો તેઓ બોલી જ નથી રહ્યા સામે કે ફી વધારો ન થવો જોઈએ, તે લોકો મજબૂર છે। અને આ ઉપરાંત વડોદરાના અને ગુજરાતના જે શિક્ષણવિદો છે એ પણ આનો વિરોધ નથી કરી રહ્યા અને વિદ્યાર્થીઓનો અવાજ સાંભળી જ નથી રહ્યા। તો આના પ્રતિકરૂપે આજે અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કર્યું છે। જ્યારે હેપી ક્લબે પણ આજે ફી વધારાના વિરોધને ઉગ્ર બનાવતા ફી વધારા મુદ્દે વોટિંગ કેમ્પેઇન ચલાવ્યો। હેપી ક્લબના હિતેશ બત્રા, નિકુંજ સાપરા સહિત વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટી બહાર ફી વધારા મામલે લોકોના અભિપ્રાય લીધા અને ફી વધારાનો વિરોધ નોંધાવ્યો। વડોદરાના માર્ગો પર આવ્યા છે અને જે વડોદરાની જનતા છે એની પાસે અભિપ્રાય લે છે કે આ જે યુનિવર્સિટી દ્વારા જે ફી વધારો થયો છે એ કેટલા અંશે યોગ્ય છે। એની માટે અમે આજે વડોદરા શહેરના તમામ નાગરિકોનો અભિપ્રાય લઈએ છીએ। બીજી તરફ સાયન્સ સ્ટુડન્ટ યુનિયને પણ આજે ફી વધારાનો વિરોધ કર્યો। એસએસયુએ ફી વધારાને અસહ્ય ગણાવી સત્તાધીશો વિરુદ્ધ उग्र सूत्रोच्चारों કરી आक्रोश व्यक्त કર્યો। इशू करने में आया है जिससे कि फीस मैनेजमेंट जो है वो ताकि मैनेजमेंट जागरूक हो और उन्हें ये फीस के लिए वो वापस रोल बैक लेना पड़े, इसलिए हमने आज एक इशू करा है और हम चाहते हैं कि ये जो फीस इंक्रीमेंट हुआ है वो वापस लिया जाए।